નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભરૂચ શહેરમાં ખરાબ માર્ગોની બિસ્માર સ્થિતિ સામે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરી નજીક પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા રોડ પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પ્રદેશ પ્રમુખ પિયુષ પટેલે કહ્યું કે દબાણ હટાવવાની કામગીરી તો ચાલી રહી છે, પરંતુ શહેરના રસ્તાઓની હાલત સુધારવા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા। પોલીસે આ દરમિયાન પિયુષ પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી પોલીસે ધરણો તોડી દીધો હતો। આમ આ માહોલે તંત્ર સામે શહેરીજનોનો ગુસ્સો સ્પષ્ટ કરી દીધો છે। ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બવડા હોય, આરએનબી ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકોએ એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે। પરંતુ આ અધિકારીઓને ધ્યાન દોરાવવા માંગુ છું કે આજે કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકોને નથી દેખાતા। આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા સામી દિવાળીએ કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે। ત્યારે દબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી, અમે તમારી સાથે છે, પરંતુ વાલા દવલાની નીતિ ના અપનાવશો। હવે જે દબાણ હટાવવાની મુહિમ જ્યારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર છે એની બહાર જે સિનેમાનું જે ટિકિટ બોક્સ જે બનાવ્યું છે આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિકના ધોરણે હટવું જોઈએ। ત્યાં પાર્કિંગની વ્યવસ્થા થવી જોઈએ અને આમાં હંમેશા પોલીસનો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે। પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરોમાંથી બહાર ના નીકળી અને એસીની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે અમારી આ મીડિયાના માધ્યમથી આજે અપીલ છે કે ભરૂચ શહેરી વિસ્તારમાં દબાણ હટાવતા પહેલાં સૌથી પહેલાં તો આ રોડ રસ્તાને તૈયાર કરો। આપણા સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે, આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજરોજ કલેક્ટર કચેરી પાસે આ ધરણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।